जय हिंद स्टूडेंट। હવે જો ધોરણ 8 ની અંદર આપણે 11 નું ચેપ્ટર માપન જોતા હતા તો માપન ની અંદર આપણે છેલ્લે ઘન આકારો વિશે જોતા હતા। એની અંદર આપણે સ્વાધ્યાય 11.2 પૂરું કરી દીધું। પછી આપણે ઘન આકારો વિશે આવ્યા હતા તો ઘન આકારોની અંદર કેવી રીતે આપણે કરી શકીએ। ઘન આકારની અંદર બે આકૃતિ મેં સમઘન અને લંબઘનની બે આકૃતિ અને ચાર સૂત્રો લખાયા હતા। એ સૂત્રો ફરી એકવાર યાદ કરી લઈએ આપણે। તો એની અંદર ચાર સૂત્રોની અંદર પહેલા સમઘન, તો સમઘનનું પૃષ્ઠફળ, તો સમઘનની 6 બાજુઓ, તો સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે 6l², 6l²। પછી સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે 4l² થઈ ગયું। પછી એ રીતે આપણે લંબઘન જોતા હતા તો લંબઘનની અંદર શું હતું, તો લંબઘનની અંદર એનું સૂત્ર હતું લંબઘનનું પૃષ્ઠફળ, તો લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર હતું 2 LB + BH + HL, આ સૂત્ર છે। અને લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે, તો 2HL + B, આ સૂત્રનો ઉપયોગ આપણે કરતા હતા। B કોને કે B માટે શું છે, B એટલે પહોળાઈ, L એટલે લંબાઈ, H એટલે ઊંચાઈ, એ તમને ખબર છે તો એ પ્રમાણે આપણે એને જોતા હતા। હવે આપણે ઘન આકારની અંદર બીજો એક આકાર જોવાનો છે, એ છે નળાકાર। શું છે એ નળાકાર। તો આપણે નળાકાર વિશે પણ જોવાનું છે કે નળાકાર જે આકાર છે આપણને આપેલો આ રીતે આપેલો છે। મેં તમને આગળ આડો જે દોરીને બતાવ્યો તો પણ હવે આપણે ઊભાથી જોઈએ એટલે વધારે આઈડિયા આવશે કે કેવી રીતે આપણે કરી શકીએ છે। હવે જો આ છે એ વર્તુળાકાર થયો। શું થયો, વર્તુળાકાર થયો। હવે વર્તુળાકારની અંદર મેં અહીંયા દોરી આ ટપકાથી લાઈન છે એને શું કહેવાય, આર કહેવાય। શું કહેવાય છે, આ એટલે ત્રિજ્યા કહેવાય। અને આ જે ઊભો ભાગ છે ને h એટલે ઊંચાઈ કહેવાય। તો r અને ઊંચાઈ એ બંને માપથી આપણને એની અંદર ખબર પડી કે એની ઊંચાઈ શું છે અને એ કેવી રીતે આપણને આપેલું હશે। તો એ માપની અંદરથી આપણે માપ લખીએ એટલે તરત જ આપણને માપ મળી ગયા। હવે માપ મળ્યા છે તો એની ઊંચાઈ અને લંબાઈ આપણને એની ખબર પડી ગઈ। જે માપ હતું એના પરથી પણ આપણે એની અંદર લખી શકીએ કે પૃષ્ઠફળનું માપ કેટલું અને કેવી રીતે આપેલું છે। એ માપને આધારે આપણે કેવી રીતે લખવાનું છે અને આકારો આપણને કેવી રીતે આપેલા છે એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે। એની અંદર આપણે ધ્યાનમાં રાખીએ એટલે આપણને તરત જ એનું માપ પણ મળી જશે। હવે જો તો એની અંદરથી આપણે માપ લખીએ છીએ તો પૃષ્ઠફળની અંદર અમે લખ્યું કે બધી સપાટી જે ફલક આપણને આપ્યા છે એ ફલકનો સરવાળો આપણે લેવાનો છે। તો જે માપ હતું એ માપ પણ આપણે હવે નળાકારનું પાયાનું ક્ષેત્રફળ આને આધારે આપણે લખવું છે। આ r લખ્યો તો અહીંયા બી એવું થશે ને, અહીંયા પણ r આવશે। તો એના અંદર પણ આ નળાકારના પણ સૂત્રો છે। નળાકારના પાયાનું ક્ષેત્રફળ, હવે એનો પાયો તો શું થયો, વર્તુળ થયો। વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લખો કે પાયાનું સૂત્ર લખો, બંને સેમ જ છે। એ વર્તુળ છે તો વર્તુળ એ પાયો છે, નળાકારનું વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે πr²। કયું છે, πr² છે। આ નળાકારનું પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થાય। પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર, તેનું સૂત્ર છે 2πrh। શું છે, 2πrh। એનું જે માપ આપણને આપ્યું હોય તો એ માપ આપણે લઈએ કે 2πrh લઈએ અથવા πdh। આનું બીજું પણ સૂત્ર છે, કયું છે, πdh। ધ્યાન રાખજો, હવે અહીંયા r આપીશું, અહીંયા d, r એટલે ત્રિજ્યા, d એટલે વ્યાસ, તો આપણને ખબર છે જો આપણને વ્યાસ આપેલો હોય, આ r આપેલ છે એની જગ્યાએ વ્યાસ આપેલો હોય તો આપણે πdh નો ઉપયોગ કરવાનો। જો નથી આપેલો તો 2πrh નો ઉપયોગ કરવાનો, અથવા બંનેમાંથી એક જ કરવું હોય તો પણ આપણે આને જ કરવું હોય તો આને જ કરી શકાય। d આપેલું હોય તો એનો અડધો r કરી દેવાનો અને પછી આપણે એનું શોધી દેવાનું। તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ। પછી બંધ નળાકારની કુલ પૃષ્ઠફળ અથવા બંધ નળાકારનું કુલ ક્ષેત્રફળ આપણને આપેલું હોય તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ, હવે નળાકારનું બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ
ક્ષેત્રફળ એટલે બંને બાજુથી બંધ છે નળાકાર, ખુલ્લો છે નહીં. તો બંધ હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો એ જે માપ આપણને આપ્યું છે તો એ માપની અંદરથી આપણે એને લખવું પડે. તો અહીંયા આપણે લખીએ છીએ 2 પાઈ r કૌંસમાં r પ્લસ h. શું લખીએ છીએ? 2 પાઈ r કૌંસમાં r પ્લસ h. તો એની અંદર જોવાનું કે અહીંયા જો 2 પાઈ r, અહીંયા r બે વખત આવી ગયો ને, તો એની અંદરથી આપણે ખબર પડે કે r જે છે એને બંધ બંને બાજુ બંધ છે, માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આપણે એની અંદર બંધ છે એ રીતે તળિયાવાળો ખુલ્લો નળાકાર, તળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એનું પણ શોધવા માટેનું સૂત્ર છે. તળિયાવાળા ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ. તો તળિયાવાળા ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો તળિયાવાળો જે ખુલ્લો નળાકાર છે એ ખુલ્લા નળાકારનું ક્ષેત્રફળ શોધવા માટે પણ સૂત્ર આપણે એને લખી શકીએ કે અહીંયા 2 પાઈ r આપણને આપેલું છે. તો 2 પાઈ r એની જગ્યાએ આપણે શું લખવાનું? h બાર લખી દો. તો 2 કાઢી નાખો એટલે પાઈ અહીંયા આવે પાઈ r અને કૌંસમાં 2r અથવા 2h, 2r લખી દો તો એ આપણને અથવા 2h લખી દો તો 2h પ્લસ આ એનું સૂત્ર થશે. એનું જે માપ આપણને આપ્યું છે તેનામાંથી આપણને ખબર પડી જાય કે આપણને આ રીતે આપ્યું છે તો આપણે આ રીતે એનું લખી શકાય છે. તો આટલા એના જો તળિયાવાળો ખુલ્લો નળાકાર છે જે પણ આપણને માપ આપ્યું છે એ માપ આપણે તેને આ રીતે લખી શકાય છે. અને માપને આધારે આપણને ખબર પડે કે કયું માપ કેવી રીતે આપ્યું છે અને કેવી રીતે આપણે એને લખી શકાય છે. તો ધ્યાન રાખજો, આ બધા સૂત્રો તમારે યાદ કરવાના છે. જેટલા પણ આપણને સૂત્રો આપેલા છે એ સૂત્રો તમારે જોવા પડશે. જે પણ સૂત્રો છે શાંતિથી ઉતાવળ કર્યા વગર એને જોજો તમે, જે સૂત્રો આપેલા છે. હવે અહીંયા આપ્યું છે ઘનફળની વાત કરીએ. અત્યાર સુધી આપણે ક્ષેત્રફળની વાત કરતા હતા, હવે આવે છે ઘનફળ. તો ઘનફળની અંદર પણ એના અલગ અલગ સૂત્રો છે. તે સૂત્રો આપણે લખવા પડશે અને સૂત્રો પ્રમાણે આપણે એને કરવું પડશે. તો આ જે સૂત્રો છે યાદ રાખજો. ઘનફળ હવે આપે છે સમઘન. તો સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો સમઘનનું ઘનફળ, તો સમઘન આપણે આકાર આપ્યો છે, સમઘનનું ઘનફળ શોધવું હોય તો એનો છે સૂત્ર n ની 3 ઘાત. કેટલી થશે? 3 ઘાત. અને લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે LBH, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, એટલે LBH એ લંબઘનનું છે. પછી નળાકારનું ઘનફળ આપણે શોધવું છે. શું શોધવું છે? નળાકારનું. તો નળાકારનું ઘનફળ તેનું સૂત્ર શું થશે? તો એનું સૂત્ર થશે પાઈ r સ્ક્વેર h. કેવું થશે? પાઈ r સ્ક્વેર h, પાઈ r સ્ક્વેર અને h. અને આટલું છે નળાકારની. પછી ઓરડાની ચારે દિવાલનું ક્ષેત્રફળ, ઓરડાની ચારે દિવાલનું ક્ષેત્રફળ. તો ઓરડાની જે ઓરડો આપણને આપ્યો છે એ ઓરડાની ચારે દિવાલનું ક્ષેત્રફળ આપણે લખવું છે. તો એ ક્ષેત્રફળ શોધવા માટે શું છે? 2h કૌંસમાં l પ્લસ b. તો આ સૂત્ર આપણે આગળ એક લખાયું છે. તો 2h આપણને લખાયું 2h પ્લસ એટલે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું જે સૂત્ર તમને લખાયું હતું, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું જે સૂત્ર લખાયું હતું એ જ રીતે આ સૂત્ર એની અંદર થશે. તો આ જેટલા પણ સૂત્રો આપણને આપેલા છે ધ્યાન રાખજો. જે પ્રમાણે જેટલા સૂત્રો, ઘણા બધા સૂત્રો આની અંદર આપણે થાય છે તો એ સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા 8 તો મેં લખાયા, પછી આગળ તમને 4 લખાયા હતા, પછી આગળ 13 લખાયા હતા. એ સૂત્રો આપણે એની અંદર તૈયાર કરવાના છે. જે સૂત્રો આપણને આપ્યા છે એ સૂત્રો એના તૈયાર થઈ જવા જોઈએ. જે પણ આપણે સૂત્ર લખીએ છીએ એમાં ધ્યાન રાખવાનું છે. હવે જો જે થોડા એકમો છે એ એકમો આપણે એની અંદર જોઈ લઈએ તો એકમોથી આપણને ખબર પડશે તો કેવી રીતે આપણે લખી શકાય છે. હવે આ ઘનફળ આવે છે તો ઘનફળની અંદરથી આપણને ખબર પડી જાય કે ઘનફળ કેવી રીતે આપણે એની અંદર
લખી શકીએ તો 1 ઘન મીટર, જો પેલે 1 ચોરસ મીટર આવતું તો 1 ચોરસ મીટર બરાબર કેટલા હતા 10000 ચોરસ સેન્ટીમીટર આવતા. આની અંદર 1 ઘન મીટર બરાબર કેટલા થાય છે 10 લાખ ઘન સેન્ટીમીટર. આ ઘન ના લખો તમારે અને સેમીની 3 ઘાત લખો તમે. અહીંયા આપણે મીટરની 3 ઘાત લખો. 1 મીટર આ સેમીનો સ્ક્વેર લખતા હતા એની અંદર ઘન લખી દીધું. એક એકમ આપણે આ રીતે 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેન્ટીમીટર. આ એક મગજમાં યાદ રાખવાનું છે તમારે કેટલો એની અંદર લેવાનો છે. તો ઘન મીટરને આ રીતે રૂપાંતર આપણે કરી શકાય છે. પછી બીજો એકમ આવે છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. કેટલો આવે છે 1000 લીટર. આ એકમ છે 1 ઘન મીટર બરાબર 1000 લીટર. પછી 1 લીટર આપણને આપેલું હોય તો 1 લીટર, આ લીટર તો આપણને આપ્યું છે તો 1 લીટર બરાબર કેટલા આવે છે 1000. 1 લીટર બરાબર 1000 ઘન સેન્ટીમીટર. કેટલો આવશે 1000 ઘન સેન્ટીમીટર. અને 1 ઘન મીટર 1 ઘન સેમી બરાબર 1 મિલીલીટર. કેટલો આવશે 1 મિલીલીટર. તો આ જે એકમો છે એ એકમો તમારે યાદ રાખવાના છે. ધ્યાન રાખજો આ 4 એકમો આયા. આગળ મેં તમને 2 એકમો તો લખાયા છે આમાં. આ પણ 5 વાર જેટલા પણ સૂત્રો લખાવું છું એ દરેક વસ્તુ 5 વાર લખાવી જોઈએ. જે પણ આપણે એકમ લખાયા છે એકમો ધ્યાન રાખજો. 1 લીટર બરાબર 1000 ઘન સેન્ટીમીટર, તો એ પણ એકમ આપણે યાદ રાખવાનું. પછી 1 ઘન મીટર બરાબર 10 લાખ ઘન સેન્ટીમીટર. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો એ જે લીટર અને ઘન મીટરનું આપણે રૂપાંતર કર્યું છે એને ધ્યાનમાં રાખવાનું છે. તો આટલા સુધી તમે લખી દો સૂત્રોને બધું. પછી તમને આગળ લખાવું છે એની. તો સૂત્રો તમારે મહત્વના છે. જે પણ સૂત્રો આવે છે એ સૂત્રો વ્યવસ્થિત રીતે લખાવવા જોઈએ. આ બધા સૂત્રો દરેક વિદ્યાર્થી યાદ કરી લેવાના છે અને તૈયાર બી કરી લેવાના છે. તો સૂત્ર એક પણ બાકી રહેવું જોઈએ નહીં. જેનું માપ જે રીતે આપ્યું છે એ રીતે એનું માપથી એના સૂત્રો પણ દરેકે તૈયાર થઈ જવા જોઈએ. હવે જો આ સૂત્રને આધારે આપણે 11.3 જોઈએ છે.
આની અંદર ઘણું બધું યાદ રાખવાનું છે, ધ્યાન રાખજો. અને સૂત્રો પણ ઘણા બધા થાય છે. આ સૂત્રો યાદ રાખવા થોડો તકલીફ પડે, તો એક વખત આવડી જશે તમને મગજમાં બેસી જશે એટલે વાંધો નહીં આવે. સૂત્રો મેન છે, સૂત્રો તૈયાર કરવા પડશે. સૂત્ર આવડતું હશે તો તમને દાખલા આવડશે. 11.3 દાખલા નંબર 1. હવે ધ્યાન રાખો, બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના આકારનું એક લંબઘન છે અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાય છે? તો બાજુમાં આકૃતિ તમારે દોરવાની છે. હું દોરતો નથી, તમારે દરેકે દોરવાની છે. એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણને આપેલી છે. એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને આધારે આપણે એને શોધવાનું છે કે કેટલું અને કેવી રીતે માપ આપ્યું છે અને કેવી રીતે લખી શકાય છે. તો લંબઘન ડબ્બાનું આપણે જે છે એનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ આપણે લખવું છે. તો લંબઘનનું આપણે પહેલા લખી દઈએ. તો એમાં L બરાબર B બરાબર H બરાબર, તો L B બે કે 60 40 50, તો 60 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર. હવે આ લંબઘનનું આપણે શું કરવું? પૃષ્ઠફળ શોધવું પડશે ને, બધી બાજુનું માપ છે એનું, એટલે આપણે પૃષ્ઠફળ શોધવું પડશે. તેનું પૃષ્ઠફળ આપણે શોધીએ છીએ અને એમાંથી કોની વધારે ઓછી સામગ્રીની જરૂર પડે છે એ આપણે શોધવાની છે. તો એ માટે આપણે એનું જે માપ છે, હવે આપણે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આપણે લખી દીધું, તેના અંદર આપણે લખી દઈએ અહીંયા. તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું થશે? 2 કૌંસમાં LB BH HL આનું સૂત્ર છે. હવે સૂત્ર પ્રમાણે આપણે લખીએ છીએ તો 2 કૌંસમાં LB એટલે કેટલા થશે? 60 ગુણ્યા 40 પ્લસ 40 ગુણ્યા 50 પ્લસ 50 ગુણ્યા 7 થઈ ગયું. આનું ગુણાકાર કરીએ તો 6 ચોક 24 2400 પ્લસ 5 ચોક 20 2000 પ્લસ 6 પંચા 30 3000 તો કેટલા આવે? 2400 આવશે. પછી 2000 અને 3000 આ બધાનો સરવાળો કરી દઈએ આપણે. તો 2 અને 2 4 2 2 4 અને 3 7 7 400 તો 7 400 ગુણ્યા 2 એટલે 4 દુ 8 અને 7 દુ 14 અને 2 0 તો કેટલા આવશે? 14800 ચોરસ સેન્ટીમીટર. તો આ જે છે લંબઘન છે એનું માપ આપણને મળશે 14000 ચોરસ સેન્ટીમીટર. હવે એ રીતે આપણે એનું લંબઘન જોઈએ, એ રીતે આપણે અહીંયા સમઘન જોઈએ. તો સમઘનની અંદર આપણે ખાલી લંબાઈ જ આપેલી હશે. તો સમઘનની અંદર જે લંબાઈ છે એ લંબાઈ કેટલી આપી છે? આપણને 50 આપી છે. કેટલી આપેલી છે? 50 સેન્ટીમીટર. તો અહીંયા સમઘન લખ્યા આપણે. સમઘનનું પૃષ્ઠફળ બરાબર શું થશે? 6l નો સ્ક્વેર. 6 ગુણ્યા l નો સ્ક્વેર એટલે 50 નો સ્ક્વેર. 6 ગુણ્યા 50 નો સ્ક્વેર 5 5 25 એટલે કેટલા થશે? 2500 અને 25 ગુણ્યા 6 તો કેટલા થાય? 150 અને 2 0 ચોરસ સેન્ટી 15000 ચોરસ સેન્ટીમીટર. તો કોનું વધારે આપણે શું કીધું છે આમાં? તો બનાવવામાં ઓછી સામગ્રીની જરૂર પડશે. તો કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી જોઈશે? તો આને 14800 છે અને આમાં છે 15000. તો લંબઘન બનાવવામાં
ઓછી સામગ્રી જોઈએ। શું બનાવવા? લંબઘન બનાવવામાં ઓછી સામગ્રી વપરાય છે। તો આ રીતે આપણે એને લંબઘન અને સમઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે તે પ્રમાણે આપણે શોધી શકીએ છીએ। પછી બીજો દાખલો આપ્યો છે 80 સેમી ગુણ્યા 48 સેમી ગુણ્યા 24 સેમી માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કાપડ ઢાંકવાની છે, કવર બનાવવાનું છે। પછી આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતા તાડપત્રીના કેટલા કાપડની જરૂર પડે છે? હવે જો તો કેટલા કાપડની જરૂર પડશે એ આપણે એની અંદર શોધવાનું છે। તો કાપડનું જે માપ છે એ માપને આધારે આપણને એની અંદર ખબર પડી જાય કે એ કેટલું માપ આપ્યું છે અને કેવી રીતે આપણે શોધી શકાય છે। તો પેલા સુટકેસનું જે છે એ સુટકેસ તો 80 ગુણ્યા 48 ગુણ્યા 24 એનો મતલબ શું છે? લંબઘન છે। તો આપણે પહેલા લંબઘનનું શોધી લઈએ। L ગુણ્યા 80 48 અને 24 80 સેમી B ગુણ્યા 48 સેમી અને H ગુણ્યા 24 સેન્ટીમીટર। તો અહીં આપણે લખીએ લંબઘનનું પૃષ્ઠફળ। તો સુટકેસનું પૃષ્ઠફળ આપણે શોધવું કે સુટકેસની બધી બાજુએ આપણે કવર એનું લગાવવાનું છે। તો એ લંબઘન છે તો L B B H H L આપણે સૂત્ર લખ્યું બે કૌંસમાં LB LB એટલે કેટલા 80 ગુણ્યા 48 પ્લસ 48 ગુણ્યા 24 પ્લસ 24 ગુણ્યા 80। આ બંનેનો ગુણાકાર આપણે કરીએ છીએ તો 48 ગુણ્યા 80 કરીએ તો 64 નો ચોગડો, પછી 8 ચોક 32 ને 32 અને 6 38 અને 0 કેટલા થશે 3840। કેટલા થશે 3840। તો એ જે પ્રમાણે જેનું આપણે માપ આપ્યું છે એ પ્રમાણે આ બંનેનો તો ગુણાકાર કરીએ 48 ગુણ્યા 24 0 8 8 દુ 16 નો સગડો વધી 1 4 દુ 8 ને 9 8 ચોક 32 નો બગડો 4 ચોક 16 16 ને 3 19 2 6 6 12 ને 13 વધી 1 10 ને 11 કેટલા આવશે 1132। કેટલા આવશે 1132। તો એ આપણને આપેલું છે પરિવાર આને કરી દઈએ 8 દુ 16 નો સગડો વધી 1 4 દુ 8 ને 9 થઈ ગયા 8 ચોક 32 નો બગડો વધી 3 ચોકુ ચોકુ 16 અને 3 19 આવશે। સોરી હું 19 બોલ્યો તો પણ લખ્યું 52 આવશે। આ રીતે આપણે લખી દઈએ પછી આનો ગુણાકાર કરી દઈએ તો 8 8 ચોક 32 અને 8 દુ 16 16 ને 3 19 આ પાછો 16 ને 3 19 એટલે 1920। તો એ જે માપ આપણને આપ્યું હતું એ માપ પ્રમાણે આપણે એને 3 નો સરવાળો કરી દેવાનો। હવે 3 3 નો સરવાળો કરી દઈએ બે કૌંસમાં સરવાળો કરીએ તો 0 0 અને 2 આવશે અહીંયા 2 5 7 4 11 નો એકડો આવશે વધી 1 9 ને 10 10 ને 11 11 ને 8 19 વધી 1 2 3 ને 3 6 બરાબર। તો કેટલા આવશે 6912। કેટલા આવશે 6912। હવે એનો 6912 ગુણ્યા 2 કરી દેવાના। આનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 2 એકા 2 9 દુ 18 અને 6 દુ 12 ને 13824 ચોરસ સેન્ટીમીટર। તો 13824 આપણને આપી છે એ ચોરસ સેન્ટીમીટર આપેલું છે। પછી શું કીધું છે આવી 100 સુટકેસો ઢાંકવા માટે આવી કેટલી 100 સુટકેસો ઢાંકવા તો 100 સુટકેસનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે। તો 100 સુટકેસનું પૃષ્ઠફળ આપણે એને શોધી દઈએ। તો અહીંયા આ એક સુટકેસનું હતું એક સુટકેસ આપણને આપી છે સુટકેસ
આપણે એક સુટકેસ નું ક્ષેત્રફળ આ ક્ષેત્રફળ છે એવી આપણે અહીંયા 100 લખીએ 100 સુટકેસ નું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે તો 13824 ગુણ્યા 100 બરાબર 13824 અને 2 0 ચોરસ સેન્ટીમીટર કેટલું થશે આ 13,82,400 કેટલું થશે 13,82,400 એનું થશે। હવે આપણે આગળ શું કીધું છે દાખવા માટે 96 સેમી પહોળાઈ ધરાવતી લંબાઈ તો આપણે એની ખબર પડી ગઈ આવી તો આપણે 100 સુટકેસ છે પણ 100 સુટકેસને ઢાંકવા માટે એની લંબાઈ તો ખબર પડી ગઈ 100 આપણે આવશે તો એની અંદર 100 સેન્ટીમીટર એનું માપ મળી જશે અને એની પહોળાઈ આપણને 96 આપેલી છે તો 1 મીટર કાપડનું ક્ષેત્રફળ આપણે શોધવું છે શું શોધવું છે 1 મીટર કાપડનું ક્ષેત્રફળ તો શું થશે L એટલે B આપણે એનો આપી દીધો L બરાબર 100 સેન્ટીમીટર અને B બરાબર 96 સેન્ટીમીટર તો અહીંયા આપણે લખી દઈએ 100 ક્ષેત્રફળ L ગુણ્યા B એટલે કેટલા આવશે 100 ગુણ્યા 96 બરાબર કેટલા થશે 9600 ચોરસ સેન્ટીમીટર કેટલા થશે 9600 ચોરસ સેન્ટીમીટર તો એ કાપડનું આપણને મળી ગયું અહીંયા આપણે શું કીધું તો તાડપત્રી જે કાપડ છે અથવા તાડપત્રી ધરાવતા કેટલી કાપડની જરૂર પડે છે તો હવે કેટલા કાપડની જરૂર પડશે તો 100 સુટકેસના કવરનું જે છે તો 100 સુટકેસના કાપડ તો 100 સુટકેસનું કાપડ બરાબર તો આપણે શું કરવાનું છે ટોટલ કેટલું છે તો 13,82,400 છેદમાં આપણે કેટલું લખવાનું છે 96 કેટલું લખવાનું છે 96 તો 96 લખવાનું તો 2 0 અહીંયાથી 2 0 ઉડી ગયા 13,824 ભાગ્યા 96 કરવાના છે તો 13,800 અહીંયા લખ્યા આપણે 13,824 ભાગ્યા 96 તો એનો આપણે ભાગાકાર કરી દઈએ તો 96 એ ભાગાકાર કરીએ તો અહીંયા આપણે લખીએ છો એકે ભાગ ચાલશે અહીંયા 96 આવશે 96 લખે આપણે 8 માંથી 6 જાય તો 2 વધ્યા અહીંયા ભાગને ચાલે 10 છોડી દો 10 અંદર 13 માંથી 9 જાય તો 4 વધ્યા પછી ઉપરથી આપણે 2 ઉતાર્યા પછી આને 96 એ કેટલા 4 ચાલશે 4 એ ભાગ ચાલે આપણે 6 ચોક 24 અહીંયા 24 નો ચોગડો વધી ગયો 9 ચોક 36 ને 2 38 આ ભાગ આપણે ચાલશે 4 તો 4 ભાગ ચાલશે તો 4 ભાગ આપણે લખ્યો તો 4 ભાગ જેટલો પણ આપણે ચાલ્યો છે લખ્યો છે 384 અહીંયા ભાગને ચાલે એટલે 10 કો લીધો 12 માંથી 4 જાય તો 12 માંથી 4 જાય તો 8 10 11 માંથી 8 જાય તો 3 અહીંયા તો 0 0 આવી ગયો અહીંયા 4 તો પાછો 4 ભાગ ચાલશે તો કેટલા આવશે 144 મીટર કેટલા કાપડની જરૂર પડશે 144 મીટર કાપડની જરૂર પડે છે તો આ રીતે આપણે એને જે છે એ સુટકેસની જે ટોટલ કાપડ છે ધ્યાન રાખજો થોડું ઓકવર્ડ દાખલો આપણે તમને લાગશે પણ શાંતિથી ગણો તો તમને ખબર પડી જશે કે એક સુટકેસનું આપણે પૃષ્ઠફળ શોધો સુટકેસ એટલે આપણે તો ખબર જ છે કે આ બધાનું જે છે એ લંબઘન અથવા સમઘન આકાર આપણે શોધવાના ઘન આકારો લેવાના છે તો ઘન આકારો લઈએ તેની અંદર આપણે ખબર પડી જાય કે આ ઘન આકારો આપણે આ રીતે લઈ શકીએ છીએ તો આ રીતે એનું ક્ષેત્રફળ આપણે શોધ્યું કે એનું 1 મીટર કાપડનું ક્ષેત્રફળ આપણે શોધ્યું તો 1 મીટર કાપડ આટલું આપણને આપી દીધું અને 100 સુટકેસનું કાપડ તેને આપણે ભાગાકાર કરી દેવાનો હતો તો આ રીતે આપણે એને શોધી શકાય છે તો આ રીતે તમે લખી દો પછી આગળ તમને શીખવાડું હું કે કેવી રીતે આપણે ગણી શકાય છે શાંતિથી ઉતાવળ કર્યા વગર એને શાંતિથી ગણજો તમે ઉતાવળ સેજ પણ કરતા નહીં હવે જો તેનું જે માપ આપણને આપેલું હોય તે માપ આપણે જોવાનું કણનું માપ કેવી રીતે આપેલું છે અને કેવી રીતે આપણે એને લખવાનું છે તે માપથી તમને આઈડિયા આવી જશે કે આ માપ આપણને આ રીતે આપ્યું છે તો આપણે આ રીતે ગણી શકાય છે
વિડિયો શાંતિથી જોજો કે એમને ઉતાવળ કરી તો સાચું માપ સાચું તમને મળશે નહીં અને સાચું માપ મળશે નહીં સહેજ પણ જો ભૂલ થઈ ગઈ તો જવાબ ખોટો આવશે ત્રીજો છે દાખલો એ જોઈએ આપણે તો ત્રીજા નંબરના દાખલાની અંદર આપણને આપ્યું છે એવા ઘનની બાજુનું માપ શોધો કે જેની પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર આપણને આપેલું છે હવે આની અંદર જો તો ત્રીજા નંબરનો દાખલો એનું પૃષ્ઠફળ આપ્યું છે સમઘન ઘન શબ્દ ખાલી લખાય સમઘન આવે ધ્યાન રાખજો ખાલી ઘન શબ્દ લખ્યો આની અંદર બધું ઘન લખેલું છે ઘનનું પૃષ્ઠફળ ઘન એટલે સમઘન અને લંબઘન એટલે તો અલગ આપણે આપ્યું છે તો સમઘન નું પૃષ્ઠફળ બરાબર કેટલું આપ્યું છે 600 ચોરસ મીટર કેટલું આપ્યું છે 600 ચોરસ મીટર તો આપણે એક બાજુનું માપ શોધવું છે 600 ચોરસ મીટર 600 ચોરસ મીટર આપણને સેન્ટીમીટર આપ્યું છે 600 ચોરસ સેન્ટીમીટર હવે આમાં આપણે શોધવું છે તો શું કરીશું આપણે તો સમઘન પૃષ્ઠફળનું સૂત્ર લખીએ તો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું છે l ની 6l² તો આપણે 6l² ને આ રીતે પણ લખી શકીએ ને 6l² બરાબર સમઘનનું પૃષ્ઠફળ આ રીતે આપણે લખી શકીએ હવે 6l² ને એમને લેવા દઈએ આનું પૃષ્ઠફળ આપણે આપ્યું છે 600 હવે 6 અહીંયા l જોડે ગુણાકારમાં આ જાય ભાગાકારમાં તો l² બરાબર 600 ભાગ્યા 6 બરાબર કેટલા આવશે 100 તો l² બરાબર 100 100 નો સ્ક્વેર આપણે કરીએ તો કેટલા થશે 10 નો સ્ક્વેર થશે 100 એટલે 10 નો સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર નીકળી જાય l બરાબર કેટલું આવે 10 સેન્ટીમીટર કેટલું આવશે 10 સેન્ટીમીટર એનું માપ આવે છે આ રીતે આપણે એનું માપ લખી શકીએ કે l આપણે એનું શોધી દીધું પછી જો એક બાજુનું માપ આપણે એનું શોધી દીધું છે પછી આવે છે ચોથા નંબરનો દાખલો વૃક્ષારે 1 મીટર 2 મીટર અને 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો છે જો તે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેને કેટલા પૃષ્ઠફળનો રંગ કર્યો હશે તો તળિયાનો જે ભાગ છે એ તળિયાનો ભાગ આપણે જે માપ આપ્યું એ તળિયાનો ભાગ લેવો છે હવે તળિયાનો ભાગનું એનું ક્ષેત્રફળ એ કરતી નથી તેને કેવી રીતે આપણે લઈ શકીએ છીએ તો એ જોઈએ આપણે દાખલા નંબર 4 ચલો એ દાખલા નંબર 4 થી આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું શાંતિથી ઉતાવળ કર્યા વગર વ્યવસ્થિત રીતે દાખલા ગણી લેજો બરાબર જેટલા સુધી કરાયું છે ત્યાં સુધી તમારે સૂત્રો જેટલા પણ છે એ બધા સૂત્રો 5-5 વખત દરેક વિદ્યાર્થીએ લખવાના છે કેટલી વખત લખવાના છે 5-5 વાર દરેકે લખવાના છે જો ના આવડે 5 વાર તો ફરી આગળ એને લખવાના પણ એનાથી ઓછા લખવાના નથી દરેક વસ્તુ એ વ્યવસ્થિત લખવાનું છે સારા અક્ષરે ઉતાવળ કર્યા વગર તો ધ્યાન રાખજો જે પણ પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમે લખજો દાખલા નંબર જે 4 છે એ 4 થી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું